ગાંધીએ કર્યો ગેનીબેન ઠાકોર માટે પ્રચાર। સભા બાદ ગેનીબેન ઠાકોરે ઝી 24 કલાક સાથે વાત કરી। બનાસની જનતાની સેવા કરવામાં પાછી નહીં પડું। કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પૂરા કરીશ। મારા માટે ફાળો આપવો એ બનાસની જનતાનો પ્રેમ છે। હનુમાનજીની પ્રતિમા આપીને રાહુલ ગાંધીજીનું સ્વાગત કરે। ભાઈ જયેશ કરમટા, ભાઈ રઘુભાઈ દેસાઈ, ભાઈ અમૃતજી ઠાકોર, તમામ આગેવાનોને વિનંતી કે પ્રિયંકા ગાંધીજીને બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આપણી સાથે જોડાશે। તેમની સાથે વાત કરીશું। ગેનીબેન, પ્રિયંકા ગાંધીએ તમારા માટે મત માંગે। પ્રિયંકા ગાંધીએ ગેનીબેન બનાસબેનની વાત કરી। બનાસની બેન ગેનીબેન બનાસકાંઠાની જનતાએ સૂત્ર આપ્યું છે, ત્યારે હું બનાસકાંઠાની જનતાને હૃદયપૂર્વક આભાર માનીને એટલું કહું કે બેન તરીકે મારી ભૂમિકા અદા કરવાની હોય, એમાં ક્યાંય પીછેહટ નહીં કરું, એની હું ખાતરી આપું। બેન, લોકસભાની ચૂંટણી હોય એટલે દેશમાં લડાતી હોય, પરંતુ બનાસકાંઠાની ચૂંટણી વ્યક્તિગત ચૂંટણી થઈ ગઈ એવું લાગે છે? નહીં, અમારી કોંગ્રેસ પાર્ટી ચૂંટણી ઢંઢેરો આપ્યો છે। ભૂતકાળમાં અમારી સરકારે જે કામ કર્યા એની પણ વાત કરી, અને આવનાર સમયમાં બનાસકાંઠાની જનતાના આશીર્વાદથી ચૂંટાવાનું થાય તો કોંગ્રેસ પાર્ટીએ જે ચૂંટણી ઢંઢેરો આપ્યો એ અમે પૂરો કરશું। બહુ મોટા વચનો આપ્યા છે, કઈ રીતે પૂરા થઈ શકશે? એ જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળમાં વચનો આપ્યા નતા આપ્યા, એ પણ યોજનાઓ બનાવીને પૂરા કર્યા। ત્યારે કર્ણાટક હોય, હિમાચલ હોય, ભૂતકાળમાં રાજસ્થાન હોય કે છત્તીસગઢ હોય, આ તમામ રાજ્યોમાં કોંગ્રેસે જે ચૂંટણી ઢંઢેરો આપ્યો તો એ પૂરો કર્યો। ક્રાઉડ ફંડિંગ જોવા મળે છે, તમે વોટની સાથે વોટ તો મળે છે, નોટની પણ લોકો તમને મદદ કરી રહ્યા છે। બનાસકાંઠાની જનતાનો પ્રેમ છે। 1947માં દેશના લોકો આઝાદી આપવા માટે, આઝાદી લેવા માટે દેશના સુખી સંપન્ન પરિવારો ફંડિંગ કરતા હતા। આજ મધ્યમ ને ગરીબ વર્ગ એ દેશની લોકશાહી બચાવવા માટે ફંડિંગ કરે। આભાર। તો તમે જોયું કે આ છે ગેનીબેન, લોકચાહના જોવા મળે છે, રોડ શો થકી લોકોનું સમર્થન મેળવે છે। એમનું સ્પષ્ટ કહેવું છે કે જેમ દેશની આઝાદી માટે સુખી સંપન્ન પરિવારોએ નેતાઓને ફંડ આપ્યું હતું, એમ આજે ગરીબ અને મધ્યમ વર્ગ તેમને ફંડ આપીને લોકસભાની ચૂંટણીમાં લડવા માટે અને જીતવા માટે પ્રયાસ કરી રહ્યો છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, લાખણી।